બોટાદ જિલ્લાના ગઢડા શહેરના વિછિયાપરા વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં પશુઓને મારવા મુદ્દે બે કોમ વચ્ચે બબાલ થઈ હતી. ઘટનામાં 3 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી. જોકે ઘટનાની જાણ કરવામાં આવતા જ બોટાદ ડીવાયએસપી, ગઢડા પીઆઈ અને પીએસઆઈ સહિત પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી અસામાજિક તત્વોના ઘરે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને 3 જેટલા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગઢડા વિછિયાપરા વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક શખ્સો પશુઓને માર મારી રહ્યા હતા, જેનો વિછિયાપરાના રહીશોએ વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ બબાલ શરૂ થઈ હતી. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક શખ્સોએ લોખંડની પાઇપ અને લાકડીઓ વડે તેમને માર માર્યો હતો. ઘટના બાદ વિછિયાપરા વિસ્તારના મોટી સંખ્યાના રહીશો ગઢડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પશુઓને માર મારનારા અને રહીશો પર હુમલો કરનારા અસામાજિક તત્વોને તાત્કાલિક પકડી કડક સજા કરવાની માંગ કરી હતી. એટલે અમારી બધી બે છોકરીઓને હજ્યું હોતન અને છોકરીઓ હજ્યું તો છોકરીઓને પપ્પાને બચાવાઈ ગયું. તે છોકરીઓને તે આમ ટી શર્ટ ના બટન ને એવું ખોલી નાખ્યું. એવી રીતે ખોલાય કોઈ દીકરીઓને? કોણ હતું? કેટલા જણા? 3 જણા હતા. શું કારણ શું છે બબાલ? કારણ ગાયોને માર્યું હતું ને એટલે એમ કીધું કે એટલી બધી ગાયોને તમે મારો શું લેવાય એમ. તે કે અમારા પ્લોટ માં આવશે એટલે અમે એને ગાયોને રહેવા નહીં દેવી એમ. તો એવી રીતે એને કહેવાતું જ નથી ને.